વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે કેજરીવાલના જય જયકારને બદલે જય જયકાર બોલાયો હતો જવાહર ચાવડાનો। ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી એક વખત સક્રિય થયા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડા હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને જ્યારે એમણે હવે ગામડે ગામડે મિટિંગો શરૂ કરી અને પોતાની શક્તિ પ્રદર્શન શરૂ કર્યું, એને કારણે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જૂનાગઢની અંદર કંઈક નવા જૂની થવાની છે। આ બાબતે અમે જવાહર ચાવડાની સાથે વાત પણ કરી છે કે સાહેબ, તમે ભાજપમાં છો કે આમ આદમી પાર્ટીમાં જવાના છો? તો એમણે અમને જવાબ આપ્યો છે, તો એના વિશે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। વિસાવદરની પેટા ચૂંટણીમાં જ્યારે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યારે કેજરીવાલના જય જયકારને બદલે જય જયકાર બોલાયો હતો જવાહર ચાવડાનો અને ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના બધા જ કાર્યકરોનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને બધા જવાહર ચાવડાનો જય જયકાર બોલાવતા હતા। આ બાબતે રાજકારણ પણ ગરમાયું હતું અને બધાને આશ્ચર્ય પણ થયું હતું, કારણ કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના છે અને જવાહર ચાવડા ભાજપના છે, તો જવાહર ચાવડાનો જય જયકાર કેમ? બીજું કે જ્યારે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે જવાહર ચાવડા બિલકુલ ગાયબ હતા, બિલકુલ દેખાતા નહોતા અને આ જ પેટા ચૂંટણી પૂરી થયાને એક મહિના પછી હવે જવાહર ચાવડા વિસાવદરના ગામે ગામડા ફરી રહ્યા છે અને લોકોની સાથે મુલાકાત કરી રહ્યા છે। જવાહર ચાવડા આહિર સમાજના મોટા નેતા છે, દિગ્ગજ નેતા છે અને બહુ પૈસાવાળા નેતા પણ છે। હમણાં વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની સામે ભાજપના જે ઉમેદવાર હતા કિરીટ પટેલ, એમની સામે દુશ્મનાવટ છે, એમની સામે કડવાશ છે, એ વાત જગ જાહેર છે। એવો આરોપ લાગે છે કે જવાહર ચાવડાને એકલા પાડી દેવા માટે કિરીટ પટેલે બધા જ પ્રયાસ કર્યા હતા। ભાજપના કાર્યકરો જવાહર ચાવડા સાથે જવામાં પણ ડરતા હતા અને એના કારણે જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો કે કિરીટ પટેલ, ભાજપમાં એક સિસ્ટમ છે કે એક પદ એક હોદ્દો, એક વ્યક્તિ એક હોદ્દો, તો કિરીટ પટેલ પાસે 3 હોદ્દા છે, એવો પત્ર પણ જવાહર ચાવડાએ લખ્યો હતો। હવે જવાહર ચાવડા આ વિસાવદરની પેટા ચૂંટણી પતી અને એક મહિના પછી જે વિસાવદરના જે તાલુકાઓ છે, વડાળા, દાદર, મોણિયા, લેરિયા, લાલપર, જેતલપર, બોડાસણા, જંબુડા, પિયાવા, રામપરા, આ બધા ગામડાઓની એમણે મુલાકાત કરી અને જાંબુડા ગામની અંદર જવાહર ચાવડાએ એવું કીધું કે આજથી આપણો નવો વ્યવહાર શરૂ થયો છે। અમે સવારે વડાવાથી શરૂ કરી અને આ 10મું ગામ છે જાંબુડા, અને જો કોઈ ગામ રહી ગયું હશે તો અમે પાછા આવીશું। એમણે કીધું કે આ મારો કોઈ રાજકીય લાભ નથી, પરંતુ સમાજ સંગઠિત થાય એના માટે હું પ્રયાસ કર્યો છું। પણ એમણે જે બીજી એક જે વાત કરી એ બહુ મહત્ત્વની છે। એમણે કીધું કે આ વિસ્તારની અંદર જે બન્યું તેના કારણે તમે સંગઠિત થયા છો અને સંગઠનની તાકાત પહેલીવાર વિસાવદરની અંદર જોવા મળી છે। જવાહર ચાવડા વિશે થોડીક વાત કરી લઉં તો 2017માં કોંગ્રેસની ટિકિટ ઉપર માણાવદરની બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા અને એ જ વર્ષમાં જ્યારે કોંગ્રેસના 4 નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારે જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાયા હતા અને 2019માં જ્યારે માણાવદરમાં પેટા ચૂંટણી થઈ ત્યારે ફરીથી જવાહર ચાવડા ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા અને રૂપાણી સરકારની અંદર પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગના કેબિનેટ મંત્રી પણ હતા। હવે જ્યારે એવા સમાચાર આવ્યા કે જવાહર ચાવડા એકદમ એક્ટિવ થઈ ગયા છે અને ગામડે ગામડે લોકોની સાથે બેઠક કરી અને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે, એટલે અમે ખબરછે.com તરફથી જવાહરભાઈ સાથે વાત કરી હતી। તો જવાહરભાઈને અમે પૂછ્યું કે જવાહરભાઈ, કેમ તમે અચાનક એકદમ એક્ટિવ થઈ ગયા? તો જવાહરભાઈએ કીધું કે ભાઈ, હું તો એક્ટિવ જ છું, તમારી નજરમાં હમણાં આવ્યો। એ પછી અમે એમને એમ પૂછ્યું કે
તમે ભાજપમાં છો કે આમ આદમી પાર્ટીમાં ગયા છો? તો એમણે એમ કીધું કે આ બાબતે કોઈ ચર્ચા હું નથી કરવા માંગતો. એ પછી અમે એમને એમ પણ પૂછ્યું કે ગોપાલ ઇટાલિયાની ચૂંટણીમાં તમારો જય જયકાર કેમ બોલાયો? તો એ પણ એમણે એમ જ કીધું કે આ બાબતે આપણે ચર્ચા નથી કરવી. એ પછી અમે એમને ત્રીજો બી સવાલ પૂછ્યો કે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો એ પછી શું થયું? તો એ બાબતનો પણ એમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. મતલબ કે ભાજપમાં છું જ એવું એમણે નથી કીધું. એટલે એવું માની શકાય કે કંઈક જૂનાગઢમાં નવા જૂની થવાની છે. બીજું કે આજે જવાહર ચાવડાનો જન્મદિવસ છે અને ઘણા બધા એમના જે સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર એમના જે સમર્થકો છે એ એવું લખી રહ્યા છે કે સાહેબ તમે આમ આદમી પાર્ટીમાં જોડાવાના હોય તો કહેજો, અમે તમારી સાથે જ છીએ. તો આ બધા સંકેતો આપે છે કે જૂનાગઢની અંદર કંઈક તો લોચો છે જ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.